જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર। છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો સીઆરપીએફનો સ્થાપના દિવસ 27 જુલાઈએ મનાવવામાં આવે છે। દર વર્ષે મનાવવામાં આવે। સીઆરપીએફની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ્સ પોલીસ તરીકે થઈ હતી। બાદમાં 28 ડિસેમ્બર 1949થી સીઆરપીએફ અધિનિયમ અમલમાં આવ્યા પછી તેનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવ્યું। એટલે 27 જુલાઈ 2026ના રોજ સીઆરપીએફનો 88મો સ્થાપના દિવસ મનાવાયો। હાલમાં દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નિર્મલ જૈન। લઘુમતી આયોગ એટલે કે અલ્પસંખ્યક આયોગ, અને દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ તરીકે નિર્મલ જૈનની નિમણૂક કરવામાં આવી છે। કયા દેશે 26 જુલાઈ 2026ના રોજ 61મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો 26 જુલાઈએ માલદીવ જે છે એ પોતાનો 61મો સ્થાપના દિવસ ઉજવે છે। 26 જુલાઈ 2026ના રોજ માલદીવ 61મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો। માલદીવને 26 જુલાઈ 1965ના રોજ યુનાઇટેડ કિંગડમ પાસેથી સ્વતંત્રતા મળી હતી, તેથી 2026માં 61મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યું। કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ। હાલમાં ભારતનો પ્રથમ સ્ટીલનો પદયાત્રી અંડરપાસ ક્યાં બનીને તૈયાર થયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુરત ખાતે। સુરતમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે, બરાબર। ટેકનોલોજીની વાત કરીએ તો કોરુગેટેડ સ્ટીલ આર્ક ટેકનોલોજીનો યુઝ થયો। નિર્માણ સમય માત્ર 8 કલાક। ઉદ્દેશ્ય મુસાફરોને રેલવે ટ્રેક ઓળંગ્યા વગર સુરક્ષિત રીતે પ્લેટફોર્મ વચ્ચે અવરજવર કરવાની સુવિધા પૂરી પાડવી અને અકસ્માત ઘટાડવા। કયા રાજ્યમાં ₹14,257 કરોડના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સોવરિન એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા। કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે ડોક્ટર હરિબાબુ કંબમપતિ। ઓડિશા સરકારે ₹14,257 કરોડના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સોવરિન એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી। આ પ્રોજેક્ટ ભુવનેશ્વર ખાતે વિકસાવવામાં આવનારા ઓડિશા સોવેરેઇન એઆઈ પાર્કમાં સ્થાપિત થશે। આ રોકાણ HCL ટેક, સર્વમ એઆઈ અને ઓડિશા સરકારની ભાગીદારીમાં કરવામાં આવશે। હાલમાં 135માં ડુરન્ડ કપનું ઉદ્ઘાટન ક્યાં થયું? 135 ડુરન્ડ કપનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોલકાતા ખાતે, બરાબર। કોલકાતા રાઈટ આન્સર છે, કોલકાતા ખાતે। સ્થળ છે કોલકાતા, પશ્ચિમ બંગાળ। સ્ટેડિયમ છે વિવેકાનંદ યુવા ભારતી। આવૃત્તિ છે 135મી। ઉદ્ઘાટન મેચ છે મોહન બાગાન સુપર જાયન્ટ વર્સિસ ઈસ્ટ બંગાળ FC। વૈજ્ઞાનિક ખાણબંધ અને પુનઃ ઉપયોગ પદ્ધતિઓ પર આરો રિપોર્ટ નામનો ભારતનો પ્રથમ વ્યાપક દસ્તાવેજ તાજેતરમાં ક્યાં પ્રકાશિત થયો? તો રાઈટ આન્સર છે આમાં દિલ્હી ખાતે। વૈજ્ઞાનિક ખાણબંધ એટલે કે સાયન્ટિફિક માઇન ક્લોઝર એન્ડ ખાણોના પુનઃ ઉપયોગ એટલે કે માઇન રિપર્પસિંગ, બરાબર। ભારતનો પ્રથમ વ્યાપક દસ્તાવેજ આરો એટલે કે એન્યુઅલ રિપોર્ટ ઓન માઇન ક્લોઝર નવી દિલ્હીમાં કેન્દ્રીય કોલ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે। હાલમાં ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ FIU-INDના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રોમાં સત્યપાલ કુમારની। કોમનવેલ્થ ગેમ્સ 2026માં મીરાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો છે? તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ગ્લાસગો ખાતે, બરાબર। ને વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ આ વખતે પણ મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે। કન્ટિન્યુ ત્રીજો કોમનવેલ્થ ગેમ્સ છે જેમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો। મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં વિજય મેળવી ભારતને આ રમતનો પ્રથમ સુવર્ણ પદક અપાવ્યું। આ તેમની કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી સુવર્ણ જીત છે, બરાબર। તો ગોલ્ડ મેડલ જીત્યો છે મીરાબાઈ ચાનુ, એમના પર પિક્ચર પણ બની ગયું છે। હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટ લિફ્ટર ઋષિકાંતા સિંહ ચાનબમે કયો મેડલ જીત્યો? તો પુરુષોની 60 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે એમણે। કુલ 264 કિલોગ્રામ સ્નેચ પ્લસ ક્લીન એન્ડ જર્ક વજન ઉઠાવ્યું અને સ્નેચમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો। સિલ્વર રાઈટ આન્સર છે। ભારત WTO ફિશરીઝ સબસિડીઝ
એગ્રીમેન્ટ સ્વીકારવાવાળા કેટલામો દેશ બન્યો છે? તો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 123મો રાઇટ આન્સર છે આમાં. ભારતે 20 જુલાઈ 2026ના રોજ WTOના ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ માટે પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેપ્ટન્સ જમા કરાવીને 123મો WTO સભ્ય બની ગયું છે. આ મિત્રો સ્ટારમાં કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. રાષ્ટ્રીય સન્માનમાં અપમાન નિવારણ સુધારા બિલ 2026માં કેટલી સજાની જોગવાઈ છે? પ્રશ્ન છે, રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા બિલ 2026માં કેટલી સજાની જોગવાઈ છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં 3 વર્ષ. બિલનું નામ છે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ બિલ. અમિત શાહે રાજ્યસભામાં 24 જુલાઈ 2026ના રોજ રજૂ કર્યું હતું. મુખ્ય હેતુ છે વંદે માતરમને રાષ્ટ્રીય ગાન જેટલું કાનૂની રક્ષણ આપવું. મહત્તમ સજા છે 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. પુનરાવર્તિત ગુનામાં ઓછામાં ઓછી 1 વર્ષની કેદ. ભારતનો પ્રથમ યુપીઆઈ ઇનેબલ્ડ મિલ કાર્ડ કોણે લોન્ચ કર્યો? રાઈટ આન્સર છે એમાં ઇનકેસે. ભારતનો પ્રથમ યુપીઆઈ ઇનેબલ્ડ મિલ કાર્ડ ઇનકેસ દ્વારા 22 જુલાઈ 2026ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ કાર્ડ કર્મચારીઓને તેમના મિલ કાર્ડ બેલેન્સમાંથી સીધા જ યુપીઆઈ QR કોડ સ્કેન કરીને ફૂડ એન્ડ ગ્રોસરી વેપારીઓ પાસે ચૂકવણી કરવાની સુવિધા આપે છે. હાલમાં પરીક્ષા સુધારા માટે કોના નેતૃત્વ હેઠળ હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે? તો નંદન નિલેકણી. બરાબર. CJPના પ્રોટેસ્ટ પછી મિત્રો કેન્દ્ર સરકારે નંદન નિલેકણીના અધ્યક્ષ સ્થાને એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવી છે. હાંગજાઉમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં ભારતીય શૂટર સંયમે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિલ્વર મેડલ. બરાબર, સિલ્વર મેડલ જીત્યો છે એમણે. હાલમાં ભારતે કયા દેશના પ્રધાનમંત્રીને બ્રિક્સ સમિટ 2026 માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું? રાઈટ આન્સર છે મિત્રો બાંગ્લાદેશ. ભારતે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને બ્રિક્સ સમિટ 2026 માટે ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું. આ સમિટ 12-13 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે. બાંગ્લાદેશ બ્રિક્સનું સભ્ય દેશ નથી, છતાં તેને બીમસ્ટેકના વર્તમાન અધ્યક્ષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા 27 જુલાઈ 2026 રિવિઝન પર. કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ મનાવાય. પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં યોજાશે? શ્રીનગરમાં. અમૃત ભારત યોજના અંતર્ગત PM મોદીએ ગુજરાતના કયા 4 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું? તો પ્રતાપનગર વડોદરા, ગોધરા, પોરબંદર, ભક્તિનગર, રાજકોટ. હાલમાં કયા દેશે પોતાનું 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્ષમતા ધરાવતું એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું? તો ભારતના AI ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ IIT સાથે ઉન્નતિ AI 2.0 લોન્ચ કર્યો? તો IIT દિલ્હી. પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિનીત જોશીની. ભારતનું 45મું વિશ્વ ધરોહર સ્થળ કયું બન્યું છે? સારનાથ. હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047 શરૂ કરી છે? તો રાજસ્થાન. બ્રિટનના નવા PM કોણ બન્યા? એન્ડી બર્નહમ. OpenAI દ્વારા કમ્પ્યુટ વિભાગના નવા CTO ઉદય રુદ્રાજુ. કોણે માર્ગ મિત્ર AI સહાય કેન્દ્ર શરૂ કર્યું? NHAIએ. વર્લ્ડ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? અનાહત સિંઘે. આધુનિક જનસેવા કનેક્ટ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગુંટુર ખાતે. T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે વૈભવ સૂર્યવંશી. જંગલમાં લાગેલી આગના ફેલાવાના કારણે હાલમાં સ્પેનમાં ઇમરજન્સીની જાહેરાત કરાઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 23માં કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? ગ્લાસગો. રાઈટ આન્સર છે આજનો પ્રશ્ન શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ